એનડીએની સરકાર વર્ષ 2014 થી લઈને 26 ની વચ્ચે પહેલી વખત એવી ઘટના બની છે કે જ્યાં કોઈ મંત્રીએ પોતાનું રાજીનામું આપ્યું છે। આ રાજીનામાની વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને જે તેના રાજીનામાની અંદર 2 પાના લખ્યા છે, એ 2 પાનાની અંદર શરૂઆત એક એક શબ્દ હું આપને જણાવું છું, જેમાં લખ્યું છે કે હું છેલ્લા 4 દાયકાથી વધુ સમયથી વિદ્યાર્થી, શિક્ષક અને શિક્ષણ સુધારવા માટે સમર્પિત રહ્યો છું। મારો હંમેશા એવો વિશ્વાસ રહ્યો છે કે એક સશક્ત, સમાવેશી અને દૂરદર્શી શિક્ષણ વ્યવસ્થા જ સશક્ત રાષ્ટ્રનો પાયો હોઈ શકે છે। હું દેશના યુવાનોને આકાંક્ષાઓ, લાગણીઓ અને તેમની ન્યાય અપેક્ષાઓનો ઊંડો એ આધાર કરું છું। ભારતની યુવા પેઢીના સપનાઓને સાકાર કરવા એ આપણા સૌનો રાજકીય અને સામાજિક જીવનનો નૈતિક સંકલ્પ રહ્યો છે। આદરણીય વડાપ્રધાનજીના દૂરંદેશી નેતૃત્વમાં રાષ્ટ્રની સેવા કરવાનો જે અવસર મને મળ્યો છે, તે માટે હું વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરું છું। પરંતુ 3 મે 2026ના રોજ યોજાયેલી નીટ યુજીની પરીક્ષામાં અનિયમિતતાઓ સામે આવી। ભારત સરકારે આ બાબતે તુરંત ધ્યાનમાં રાખી સીબીઆઈને તપાસ સોંપી અને પરીક્ષા રદ કરી, તેમજ ફરીથી પરીક્ષાની તારીખો જાહેર કરી। આ સાથે જ આગામી વર્ષથી આ પરીક્ષા સીબીટી કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ મોડમાં યોજવાનો નિર્ણય પણ લીધો છે। આ દરમિયાન અમારી મુખ્ય પ્રાથમિકતા એ રહી કે 20 લાખથી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષા સુચારુ રીતે આયોજિત થાય। આ માટે હોલ ઓફ ગવર્નમેન્ટ એપ્રોચ હેઠળ એક કામ કરવામાં આવ્યું, જેમાં ભારત સરકારની સાથે રાજ્ય સરકાર, ખાસ કરીને જિલ્લા વહીવટી તંત્રની મહત્વપૂર્ણ ભૂમિકા રહી। સાથે જ વિદ્યાર્થીઓએ, વાલીઓ અને માતા પિતાના સહયોગથી 21 જૂન 2026ના રોજ પરીક્ષા પૂર્ણ થઈ। આ પહેલું પાનું હતું। ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની અંતર્ગત હજી પણ લખ્યું છે કે પહેલા જ દિવસથી મેં આની જવાબદારી લીધી અને આ પરિસ્થિતિમાંથી ક્યારેય મોં ન ફેરવ્યું। મારો એ સંકલ્પ હતો કે આપણે કોઈ પણ તેજસ્વી વિદ્યાર્થીનું ભવિષ્ય પરીક્ષા માફિયાઓના કારણે ખરાબ નહીં થવા દઈએ, કોઈ પણ વિદ્યાર્થી પાસે અન્યાય નહીં થવા દઈએ। 16 જુલાઈના રોજ જાહેર થયેલા નીટ યુજીના પરિણામો સંતોષજનક હતા, જેમાં ગરીબ પૃષ્ઠભૂમિમાંથી આવેલા ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓ પણ સફળતા મળી। પરંતુ આ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓએ ગેરમાર્ગે દોરવા માટે જવાબદારો પદ પર બેઠેલા વ્યક્તિઓને અડચણ ઊભી કરવાનો પ્રયાસ થાય, જેથી મને અત્યંત દુઃખ થયું છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।